બાપુ એક પ્રેરક પ્રસંગ છે. એક સ્ત્રીના ઘરની બહાર 3 સંતો આવ્યા. એટલે સ્ત્રીએ 3 સંતોને જમવા માટે આમંત્રણ આપ્યું. એટલે 3 સંતો કહે છે કે અમે 3 એક સાથે જમવા ન આવી શકીએ, 3માંથી એક જમવા આવશું. એકનું નામ પ્રેમ છે, એકનું નામ ધન છે અને એકનું નામ વૈભવ છે. હવે તમારે 3માંથી કોને જમવા આમંત્રણ આપવું એ નક્કી કરો. એટલે સ્ત્રી પોતાના પતિ પાસે જાય છે અને પતિને વાત કરે છે. એટલે એનો પતિ કહે છે કે ધનને જમવા માટે આમંત્રણ આપો. એટલે સ્ત્રી કહે છે ધન કરતાં આપણે પ્રેમને જમવા આમંત્રણ અપાય. એટલે એનો પતિ કહે છે કે સારું. અને સ્ત્રી બહાર આવી અને પ્રેમને જમવાનું આમંત્રણ આપે છે. એટલે પ્રેમ અંદર આવે છે તો એની સાથે સાથે ધન અને વૈભવ પણ આવે છે. એટલે સ્ત્રી કહે છે કે મેં તો ફક્ત પ્રેમને જમવાનું આમંત્રણ આપ્યું છે. અને ત્યારે સંતો કહે છે કે ધન એકલો હોય, વૈભવ એકલો હોય, પણ પ્રેમ ક્યારે એકલો ન હોય. પ્રેમ તો હંમેશા બધાને સાથે લઈને જાય છે. અને સ્ત્રી આટલું સાંભળી અને રાજી થઈ જાય છે અને 3 સંતોને ખૂબ આનંદથી જમાડે છે. અને બાપુ આના ઉપરથી સમજવાનું કે દુનિયા જીતવી હોય તો ધન અને વૈભવથી નથી જીતી શકાતી. દુનિયા હંમેશા પ્રેમથી જીતાય છે. પ્રસંગ જેને સમજાય એને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.